નવસારી ખેરગામ તાલુકામાં સમસ્ત બહુજન સમાજ માટે કાયદાકીય લડત આપનારા યુવા લીડર આપણે સમસ્ત જોડાઈ ચૂક્યા છે અને જેઓએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જે શું રજૂઆત હતી એમના પરિચય સાથે જ જાણીશું આપણે. જી જણાવશો. નમસ્કાર, જોહાર. અત્યારે જે શેરની કામગીરી ચાલી રહી છે ચૂંટણી પંચ દ્વારા, તે વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને એમના પરિવારજનો માટે ખાસું એવું સિરદર્દ બની ચૂક્યું છે. કારણ કે અત્યારે શિક્ષકો ભણતરમાં બિલકુલ ધ્યાન જ નથી આપી શકતા. એના લીધે વિદ્યાર્થીઓનું મહામૂલું ભણતર બગડી રહ્યું છે અને શિક્ષકો કામના દબાણ હેઠળ એટલા બધા દબાઈ ચૂક્યા છે કે સ્ટ્રેસમાં એમની જિંદગીઓ પણ ઘટવા માંડી છે અને કેટલાક મૃત્યુ પણ થયા છે, કેટલીક આત્મહત્યાઓ પણ થઈ છે, જે ખરેખર દુઃખદ બાબત છે. એ માટે અત્યારે ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર દાદા, એ આ સંવેદનશીલ વ્યક્તિ છે અને એમણે ઘણી સંવેદનશીલતાઓ દાખવીને ઘણા સારા નિર્ણયો પણ લીધા છે. તેથી એમની પાસે એક સારી ભાવના કે એ કદાચ આ પ્રશ્ન સોલ્વ કરી શકે, શિક્ષકોની અને વિદ્યાર્થીઓની જે દુઃખની વેદનાઓ છે તે દૂર કરી શકે, એ હેતુથી શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરી જે અન્ય પ્રતિભાશાળી યુવકો જે નોકરી નથી મેળવી શક્યા કોઈ કારણોસર, તે લોકોને કોન્ટ્રાક્ટ આધારિત રાખી એમની પાસે આ કામગીરી કરાવવામાં આવે તો શિક્ષકો, વિદ્યાર્થીઓ, એમના પરિવારજનો તેમજ જે બેરોજગાર યુવક યુવતીઓ છે અને એમના પરિવારજનોનું ભલું થઈ શકે એમ છે. શિક્ષકોનું કહેવું છે કે વિદ્યાર્થીઓને ભણાવવું અને એક બાજુ બીએલઓની કામગીરી છે અને વારંવાર અધિકારીઓને રજૂઆત કરીએ છીએ છતાં અમારું કોઈ સાંભળતું નથી, એમ શિક્ષકોનું કહેવું છે. આ બાબતે શું કહેશો? ઘણા શિક્ષકો સાથે મારી સતત વાતચીત ચાલી રહી છે. ઘણા શિક્ષકો પોતાની વેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે કે અમે શિક્ષણ કાર્ય જો કરવા જઈએ તો બીએલઓની કામગીરી પહોંચી શકાય એમ છે જ નથી. ઉપરથી સતત ટાર્ગેટ આપવામાં આવે છે કે તમારે આટલા દિવસમાં આટલા જે બીએલઓની કામગીરી પૂર્ણ કરવાની છે અને દરરોજના હિસાબે અમુક ફિક્સ ટાર્ગેટ આપવામાં આવે છે, જે પૂરો કરવો લગભગ અસંભવ છે. જેનાથી વિદ્યાર્થીઓ, જે શિક્ષકો છે તે લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે. અત્યારે જે અરવિંદભાઈ વાઢેર નામના 40 વર્ષીય શિક્ષકે છે પોતાનું જીવન ટૂંકાવી દીધું, કારણ કે એમનાથી આ સ્ટ્રેસ ઝીલવાયો નહીં અને એમનું નાનકડું બાળક અને એમની પત્નીને એકલા મૂકીને નિજ ધામે સિધાવી ગયા. તો આ ઉપરાંત દેશમાં આજે જ સમાચાર માધ્યમોથી જાણવા મળેલું છે કે 19 જેટલા મૃત્યુ થયા છે, જેના પરિવારજનો આક્ષેપો લગાવી રહ્યા છે, જેમાંથી ગુજરાત, મધ્યપ્રદેશમાં 4 છે. આક્ષેપો લગાવી રહ્યા છે કે આ જે છે બીએલઓની કામગીરીના અતિશય કામના ભારણના કારણે સ્ટ્રેસ ઝીલવાતા નહીં, એટેક આવી ગયેલ હોવાથી આ મૃત્યુ થયેલ છે. આથી આ બાબતે સરકારે સંવેદનશીલતા દાખવવી જોઈએ. કેટલીક વાર જે શિક્ષકો છે પોતાની માંદગી અથવા કોઈ કારણોસર રજૂઆત કરવા જાય તો વલસાડ જિલ્લાની વાત કરીએ તો એક જ અધિકારીએ એટલી ખરાબ રીતના એક શિક્ષિકાના પતિ સાથે વ્યવહાર કરેલો, કંઈ પણ રજૂઆત સાંભળ્યા વગર ગેટ આઉટ કરી દીધેલા. તેથી આવી જ અન્ય શિક્ષિકાઓ સાથે પણ એ અધિકારીએ વ્યવહાર કરેલ છે, જેનાથી ભારે આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. ટૂંક સમયમાં ફરિયાદ પણ થનાર છે એવી વાત પણ જાણવા મળેલ છે. આ ઉપરાંત અત્યારે હાલ નજીકના એક ગામમાં એક શિક્ષકના જે સ્વજનનું મૃત્યુ થતાં સ્મશાનમાં અગ્નિદાહ આપવા ગયા, ત્યાં ફોન કરીને ત્યાંથી પણ અધિકારી દ્વારા બોલાવી લેવામાં આવ્યા કે ભાઈ ચાલો હવે તમારી કામગીરી ચાલુ કરો. તો આ કેટલી હદે યોગ્ય? અત્યારે જે માનવતાના મૂલ્યો છે તે મરી પરવા રહ્યા છે. અને બીજી વસ્તુ કે શિક્ષકો જ શું કામ, અન્ય ઘણા બધા ફિલ્ડના જે કર્મચારીઓ છે ઉપરાંત જે આ બેરોજગારોની સંખ્યા પણ ખૂબ મોટી છે. તો મારી સરકારને એક નમ્ર અરજ છે કે આ બાબતે ધ્યાન આપી શિક્ષકોને માત્ર શિક્ષણ કાર્ય જ કરવા દેવાય, કારણ કે શિક્ષકો પાસે આખા વર્ષ દરમિયાન ભણતરને છોડીને તમામ કામગીરી કરાવવામાં આવતી હોય તો બાળકોને સરખી રીતના ભણાવવામાં નહીં આવે તો ગરીબના બાળકો જે છે તે લોકો આગળ કેવી રીતના આવશે, ભણશે કેવી રીતના? તો આ બાબતે સરકાર ગંભીરતાથી લે અને દેશનું ભવિષ્ય જે બગડી રહ્યું છે તેને અટકાવવા માટે